બજેટ સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું। રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત માટે ગત વર્ષ ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું હતું। તેમણે મહિલા અનામત કાયદો ઘડવા બદલ સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે એશિયન ગેમ્સમાં ઇતિહાસમાં સૌથી વધુ મેડલ્સ, ચંદ્રયાન 3ની સફળતા અને રામ મંદિર નિર્માણના સપનાની પૂર્તિનો ઉલ્લેખ કર્યો હતો। રાષ્ટ્રપતિએ રામ મંદિરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રામ મંદિરની આકાંક્ષાઓ સદીઓથી હતી, જે આ વર્ષે પૂર્ણ થઈ છે। સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવીને આસ્થા જગાવી છે। રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે ગુલામીના યુગમાં બનેલા કાયદા હવે ઇતિહાસનો હિસ્સો બની ગયા છે। તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માટે સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી છે। ડિજિટલ ઇન્ડિયાથી રેકોર્ડ બ્રેક વ્યવહારો થઈ રહ્યા છે। G20 સંમેલનનું સફળ આયોજન થયું છે। વન નેશન વન પાવર ગ્રેડના માધ્યમથી વીજળીની વ્યવસ્થામાં અત્યંત મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। દેશમાં 4 કરોડથી વધુ લોકોને પાકા ઘરો મળ્યા છે, તો 11 કરોડ ઘરોમાં પહેલીવાર નળ સે જળ યોજના અંતર્ગત પાણીની વ્યવસ્થા કરાઈ છે। દરેક યોજનાઓ પરિપૂર્ણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। संसद ने 3 तलाक के विरुद्ध कड़ा कानून बनाया है। इसी संसद ने हमारे पड़ोसी देशों से आए पीड़ित अल्पसंख्यकों को नागरिक देने वाला कानून बनाया। मेरी सरकार ने वन रैंक वन पेंशन की भी लागू किया, जिसका इंतजार 4 दशकों से था। ओआरओपी लागू होने के बाद अब तक पूर्व सैनिकों को लगभग 1 लाख करोड़ रुपए मिल चुकी है। भारतीय सेना में पहली बार चीफ ऑफ डिफेंस स्टाफ की नियुक्ति भी हुई है।